જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજનું અમારે જવાનું છે બરોબર ને, ટ્રેનમાં જવાનું છે. પણ અમે કઈ જશું ને એ તમને દેખાડશું. અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બરોબર? કઈ જશું ને તમને બધે દેખાડશું. હવે અહીંયા લીયા પૂકી ગયા છે. હવે બધા મહેમાન આવી ગયા છે. અમે હા, આને તો ઓળખતા જ હશો બધા. મોટા યુટ્યુબર છે અમારે. લાઈનમાં બેસી ગયા છે અમારા સચિનભાઈ ને હેતભાઈ. અમને ભૂખ લાગી છે એટલે થોડાક અહીંયા સ્ટેશન કરી લીધું છે. આ વિડીયો શીખ્યા છે જો બનાવતા. હા શીખ્યા છે હજી. હાલો રેડી. આમ દેખાય છે ને, શીખ્યા છે. બરોબર કારીગર નથી ને એટલે વિડીયો કેમ બનાવે ને જોવે છે. અમારા ડાકડો જોવો. જમવા બેસી ગયા છીએ અમે. હા, ભજીયા છે, પૂરી બનાવી છે. હા પૂરી ભજીયા કહેવાય. કમેન્ટમાં કહેજો આને શું કહેવાય, બરોબર? હેલો મિત્રો, તો અમે આવી ગયા છીએ હવે લાઠીના રેલવે સ્ટેશન ઉપર. તમને કીધું તું સવારે કે અમે કઈ જગ્યાએ જવાના છીએ, તો અમે આવી ગયા છીએ બધા. હવે અમારા હેતભાઈ જો બાયું બાયું ચડાવીને તૈયાર થઈ જશે. અમારા છોટા ભાઈ રેલગાડીમાં બેહું છે ને આપણે ભાઈ. હજી તો ટ્રેન હજી આવી નથી એટલે હવે અમારે થોડુંક વેટ કરવું જોશે. બરોબર ને કાકા? હા બરોબર. હા, આને તો વિદેશમાં મોકલવાનો છે. ટ્રેનમાં બેહારીને વિદેશમાં જવાનું છે ને. હાલો આવી જાવ નાસ્તો કરવા. અલગ અલગ લેવાય. કેમ કે આજ તો અમારે ભૂખ લાગી થોડી. અમારે 500 કિલોમીટર કાપવાનું છે. હજી તો અમારે હજી ટ્રેને નથી આવી એટલે થોડુંક નાસ્તો કરવા બેસી ગયા છે. કુંભ મેળામાં જ આવી છે. આ ભાઈને કુંભ મેળામાં જવાનું. કુંભ મેળામાં જ્યાં મળે ન મળે કાંઈ ખાવાનું કાંઈ નક્કી ન હોય. બોલ. હા હાજી વાત છે. કુંભ મેળા કેતો કરે. કઈ બાજુ જવાનું છે? કુંભના મેળામાં. હા હા હજી આમાં બે તો નથી. હજી બે તો હજી આમ આટો મારવા વે ગયા. તમને કીધું હતું કે કઈ બાજુ જશું તો અમારે હેતભાઈ મળ્યા છે. શું છે જરાક આવી જાય કન્ટિન્યુ છે અમારે. હા હેતભાઈ ગયા છે. હા હેતભાઈ લઈ ગયા. કોમેન્ટ કરી દેજો બધા. મજા નથી આવતી. પેલા જેવી મજા નથી આવતી એમ કે હા બધા તારા બગીચામાં આવી ગયા છે. અત્યારે સાંજે ઠેઠ બગીચામાં આવ્યા. કેમ કે આ મોટી પાનેલીમાં છે ને અત્યારે ઠેઠ એ પૂજા સીવી. અમે તો ખાઈ પીને આવ્યા. ખાઈ પીને નવરા થઈને સીધા બગીચામાં.
બરોબર ને? બરોબર. લહરપટ્ટી ખાવી છે કા? ના કાનો ખાય છે. જયંતથી લહરાતું નથી યાર. હા હવે બરોબર મજા આવી. હાલો ગાઈસ, લહરપટ્ટી ખાવા. તમારી જૂની જાણીતી લહરપટ્ટી. અહીંયાનું પોતાનું ગામ આવી ગયું છે અહીંયા, એટલે એ છે ને બધાને લહરપટ્ટી ખાવા બોલાવે છે. હાલો બધા લહરપટ્ટી ખાવા, બધા લાઈનમાં વારો આવશે. હા બહુ ટાઈટ છે, પણ અમારે છે ને હવે સુવાની તૈયારી થઈ ગઈ છે ને પથારી થઈ ગઈ છે હવે, તો અમારે હવે સુઈ જવાનું છે. હવે અહીંયા અમારો ઓલો પૂરો કરી દઈએ છીએ.